हरे कृष्णा। सर्वोने प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा। સર્વનું હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન નંતુર મંગલુરુ તરફથી શ્રીમદ ભાગવતમની આ ચર્ચામાં. લેટ અસ ટ્રાય ટુ બી વેરી અટેન્ટિવ. યસ, એસ્પેશિયલી જેમના વિડીયો ઓન છે એમનું ખાસ સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે. યસ, ધન્યવાદ. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललितान् श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन इति नामिने। नमस्ते सारस्वते देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद भागवतम की जय। सदगुरु देव की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्री गदाधर श्रीवासादि गौर भक्त वृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण। नमो भगवते वासुदेवाय। ओम 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 नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नारायणं नरं चैव नरोत्तमम् नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं ततो जयमुदीरयेत्। ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकथा कृष्णः पुण्यश्रवण कीर्तनः हृदीयन्तः स्तुह्य भद्राणि
વિધુનોતિ સુરીત્સિતા નષ્ટ પ્રાયેસ્વ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ થાય શ્રીમદ ભાગવતમ કે ભક્ત ભાગવતની સેવા કરવાથી we should do with attitude of service, right? Yes, દિગ્નેશ પ્રભુ, બહુ સરસ. તમારા ઘરે લેવલ 1 નો સેટ આવી ગયો. વેરી નાઇસ. હરી બોલ. જપમાળા અને પ્રભુજી અને વેરી ગુડ. સો એ જપમાળા અને બેગ રોજ જે વધે, જેટલું વધારે બને એટલી વધારે ઉપયોગ કરવાનો ને, હે ને? હા પ્રભુજી. Yes, અને મમ્મી પપ્પા બંને લેવલ 1 માં જોડાયા છે. હરી બોલ. 4 વાગ્યાની બેચમાં, અલ્પા માતાજીની બેચમાં મારા મમ્મી જોડાયા છે, પછી મારા સાસુ જોડાયા છે, ઓહો, પછી મારા મોટા સાડી છે એમના સાસુ જોડાયા છે. એ લોકો 4 વાગ્યાની બેચમાં છે. હરી બોલ. અને પપ્પા હમણાં 8 વાગ્યાની બેચમાં ડોક્ટર જિગ્નેશ કોશિયા પ્રભુજીની બેચમાં જોડાશે. વન્ડરફુલ. ખૂબ આનંદ થયો. અને આ તો કેવું છે કે મલ્ટીપ્લાય થાય છે, એટલે બધા જે કંઈ પણ કરશે, શીખશે અને આગળ વધશે, બધું જ એમને તો બેનિફિટ થાય જ, તમને પણ બેનિફિટ થાય. અને ઇટ્સ રિયલી વર્થ, કારણ કે જ્યારે આટલો બધો પ્રયત્ન, મુવમેન્ટ ચાલી રહ્યો હોય ત્યારે આપણાથી શક્ય હોય એટલા વધારે લોકોને આપણે એમાં જોડાવીએ તો ઇટ ઇઝ રિયલી. નાકમાં ઘૂસી જશે. પ્લીઝ કીપ મ્યુટ. ઓકે, સો બહુ સરસ. અને તમારું આ જે ઉદાહરણ છે અમને બધાને પ્રેરણા પૂરું પાડે છે કે આ રીતે કેવી રીતે આપણે વધારે ને વધારે લોકોને કૃષ્ણ કોન્શિયસનેસમાં લાવી શકીએ. ઇનફેક્ટ આજે હું વાંચતો હતો, બહુ સરસ, બિંદી માતાજીએ પણ શેર કર્યું હતું કે લાઈક સી સ્ટાર્ટેડ ડુઈંગ 1 રાઉન્ડ અને એક દિવસ એક માળા ના કરી, સી ફેલ ઓલમોસ્ટ રેસ્ટલેસ. અને એટલું બધું ડિફિકલ્ટ. હા, તમને લાગે, પણ ઇટ ઇઝ અવર નેચરલ પોઝિશન ટુ સર્વ કૃષ્ણ. નેક્ટર ઓફ ડિવોશનમાં ફર્સ્ટ 2 પેરેગ્રાફ્સ અમેઝિંગ. પ્રભુપાદ લખે છે, બિગિનિંગ ઓફ કૃષ્ણ કોન્શિયસનેસ એન્ડ ડિવોશનલ સર્વિસ ઇઝ હિયરિંગ. શરૂઆત જ આપણી કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તિમય સેવામાં સાંભળવાથી થાય છે. અને સંસ્કૃતમાં એને શ્રવણમ કહેવાય છે. અને પ્રભુપાદ કહે છે, ઓલ પીપલ શુડ બી ગિવન ધ ચાન્સ ટુ કમ એન્ડ જોઈન ડિવોશનલ પાર્ટીઝ. આપણે શું કરીએ છીએ? ડિવોશનલ પાર્ટી છે ને આપણી, તો એમાં બધાને ચાન્સ આપવો જોઈએ, બધાએ આવવું જોઈએ અને જોઈન થવું જોઈએ. This hearing is very important for progressing in Krishna consciousness. Very important. Prabhupada શબ્દનો ઉપયોગ કરે છે, right? One who links his ear to the transcendental vibrations through oral reception quickly becomes purified. Quickly. પ્રભુપાદ એવું કહે છે, એવું નહીં કે થોડું સ્લોલી, એકદમ ઝડપથી આપણે પ્યોરિફાય થઈ જશું અને આપણું જે હૃદય જે છે સ્વચ્છ થઈ જશે. ક્લીન્સ ધ હાર્ટ. અધરવાઇઝ બહુ અઘરું છે, કેટલા જન્મોનો અંદર કલ્મશ છે, પણ સાંભળવા માત્રથી હૃદય પવિત્ર થઈ જાય છે. અને Lord Chaitanya has affirmed that this hearing is very important. It cleanses the heart of the contaminated soul so that he becomes quickly qualified to enter the devotional service and understand Krishna consciousness. Quickly, કેટલી વાર quickly? 2 વાર quickly શબ્દનો ઉપયોગ કર્યો છે, 2 વાર very important શબ્દનો ઉપયોગ કર્યો છે. In the Garud Puran, the stress on hearing is expressed very nicely. ગરુડ પુરાણનો પણ પ્રભુપાદ રેફરન્સ આપે છે. આપણે આગુ પાછું જવાની જ જરૂર નથી. પ્રભુપાદ serves everything in a plate. It is said the state of conditioned life in the material world is just like a man lying unconscious. આપણા બધાની પરિસ્થિતિ કેવી છે ભૌતિક જગતમાં? કે આપણે બેભાન માણસ પડ્યો હોય ને એવી પરિસ્થિતિ છે. પ્રભુપાદ કહે છે, having been beaten by a snake. કેવી રીતે બેભાન થયો? તો કે સાપનો દંશ થવાથી બેભાન થયો. This is because both such unconscious states can be ended by sound of mantra. એટલે કે તમને બધાને ખબર છે, પેલા સ્નેક પેલા સાપનું ઝેર ઉતારવા વાળા આવતા હતા, રાઈટ? મંત્ર બોલીને ઝેર ઉતારી દે. પ્રભુપાદ એનો રેફરન્સ આપે છે કે જ્યારે માણસને સાપે દંશ કર્યો હોય તો એ તરત નથી મરતો, પહેલા એ બેભાન થાય અને પછી થોડા સમય સુધી એ કોમા સ્ટેટમાં, એટલે કે મૂર્છિત રહે, હે ને?
અને પ્રભુપાદ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ આ ભૌતિક જગતમાં છે એ પણ મૂર્છિત છે. કેમ? તો કે એને પોતાની સાચી જે ઓળખ છે એની એને ખબર નથી. ઇગ્નોરન્ટ ઓફ હિઝ એકચ્યુઅલ સેલ્ફ એન્ડ હિઝ એકચ્યુઅલ ડ્યુટી. આપણી જે ખરેખર કર્તવ્ય છે આપણું ભગવાનની સેવા કરવાનું, એનાથી આપણે અંજાણ છીએ. અને આપણું શું સંબંધ છે ભગવાન સાથે એનાથી આપણે અજાણ છીએ. તો પ્રભુપાદ કહે છે સો મટીરિયલ લાઈફ મીન્સ ધેટ વન ઇઝ બીટન બાય અ સ્નેક ઓફ માયા. મતલબ આપણને આ ભૌતિક શરીર મળ્યું છે, મતલબ કે મને માયારૂપી સર્પનો, ભ્રમરૂપી સર્પનો દંશ થયો છે. અને વિધાઉટ કૃષ્ણ કોન્શિયસનેસ ઇટ ઇઝ ઓલમોસ્ટ ડેડ. જો આપણે કૃષ્ણ કોન્શિયસનેસ, આપણે ભગવદ્ ગીતા, ભાગવતમ, હરે કૃષ્ણ મહામંત્ર, ભગવાનનો ભોગ, એ બધી પ્રોસેસીસમાંથી જો આપણે પાર ના થઈએ તો આપણે ઓલમોસ્ટ ડેડ છીએ, મૃત છીએ. પ્રભુપાદ કેટલો સ્ટ્રોંગ વર્ડનો ઉપયોગ કરે છે, ઓલમોસ્ટ ડેડ. અને નાઉ ધ સો કોલ્ડ ડેડ મેન બીટન બાય અ સ્નેક, આજે માણસને જેને આ માયારૂપી સાપે દંશ દીધેલો છે, કેન બી બ્રોટ બેક ટુ લાઈફ by chanting some mantra. અને કોણ છે? So one can be brought back to Krishna consciousness from deadly unconscious state of material life by hearing the Mahamantra. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. બહુ જ સરસ, રાઈટ? પ્રભુપાદ રાઇટ્સ વેરી વેરી ઇફેક્ટિવ પર્પસ. કાલે પ્રભુ કહેતા હતા કે એક વ્યક્તિ આપણા ક્લાસીસ સાંભળીને એને માંસાહાર છોડી દીધું કેલિફોર્નિયામાં, અને હી સ્ટાર્ટેડ ચેન્ટિંગ હરે કૃષ્ણ મહામંત્ર. ચૈતન્ય મહાપ્રભુ કીધું છે કે એવો વ્યક્તિ કે ભલે ડોગ ઈટર છે, એટલે કે ચાંડાલના ઘરમાં જન્મ થયો હોય છતાંય એ જો હરે કૃષ્ણ મહામંત્ર જપતો હોય તો કે પેલો જે વ્યક્તિ કે જે બ્રાહ્મણના ઘરમાં કે કોઈ ઊંચા કુળમાં જન્મ પામ્યો એના અને ભગવાનનું નામ નથી લેતો, એના કરતા 1000 ગણો સારો છે. Right? So if we chant Hare Krishna Mahamantra, we're much more better than those so-called very high elevated people who are not chanting Krishna's name. Right? So we must do that. बहुत सरस. Okay, let us start. I am telling time and again કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ ચોક્કસ આપણને આ ભૌતિક જગતમાંથી બહાર લઈ આવે. પ્રભુ કહેતા હતા કે આપણે હરે કૃષ્ણ જપીએ છીએ મીન્સ શું? તો કે આપણે કોલ કરી રહ્યા છીએ, અને દાખલા તરીકે કોલમાં ઘણીવાર એવું ના આવે કૃપયા એ રૂટ કી સભી લાઈને વસ્ત રહે, તો કે અહીંયા આગળ એવું આવે છે કે નહીં, જવાબ દે રહે. ક્યાં જવાબ દે રહે? વાપસ આ જાઓ. અને વી આર ક્વિકલી પ્રોગ્રેસિંગ ટુવર્ડ્સ ધેટ. ઓકે, વન્ડરફુલ. ચાલો, લેટ અસ સ્ટાર્ટ with Srimad Bhagavatam. So please, everybody, please do chant. As you are coming so regularly in Bhagavatam, you are attending Bhagavad Gita, please do chant Hare Krishna Mahamantra. It will work like magic. Yes. Okay. Srimad Bhagavatam, Pratham Skand, 9mo અધ્યાય, શ્લોક નંબર 27. અને it's a simple, શબ્દો બધા સરળ છે. તમે થોડીક વાર સાંભળીને 2, 4, 5, 10 લોકો બોલી જાય પછી તમે પ્રયત્ન કરી શકો છો. શ્રીમદ ભાગવતમના શબ્દો, ભીષ્મ પિતામહની પ્રાર્થનાઓ, આ બધું બહુ જ અસરકારક છે. આ તો જ્ઞાન છે. દાન ધર્માન રાજ ધર્માન, દાન ધર્માન રાજ ધર્માન, મોક્ષ ધર્માન વિભાગશઃ, મોક્ષ ધર્માન વિભાગશઃ, ધર્માન ભગવદ ધર્માન, શ્રી ધર્માન ભગવત ધર્માન, સમાસ વ્યાસ યોગતઃ, દાન ધર્માન રાજ ધર્માન. ચા પાછી હજી Icon રાખીને if you communicate, it is not right, na? It is disturbing to others. So please take care. મોક્ષ ધર્માન વિભાગશઃ, મોક્ષ ધર્માન વિભાગશઃ, શ્રી ધર્માન ભગવદ ધર્માન, માસ વ્યાસ યોગતઃ,
दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागशः धर्मान् भगवद्धर्मान् समास व्यास योगतः बेटा Oh, I don't know how many people are. राजेश्वरी माता जी keep mute. Okay, चलो प्रभु जी. दान धर्मान राज धर्मान दान राज धर्मान मोक्ष धर्मान विभागशः मोक्ष श्रीधर्मान भगवद्धर्मान समास व्यास योगतः दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागसः श्रीधर्मान् भगवत धर्मान् समास व्यास योगतः दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागसः धर्मान् भगवद धर्मान् समास व्यास योगतः दान धर्मान राज धर्मान दान मोक्ष धर्मान विभागसः श्रीधर्मान भगवत धर्मान समास व्यास योगतः दान धर्मान राज धर्मान मोक्ष धर्मान विभागसः त्रिधर्मान भगवद्धर्मान समास व्यास योगतः
दान धर्मान राजधर्मान દાન राजधर्मान् मोक्ष धर्मान विभागशः मोक्षधर्मान् श्री धर्मान भगवत ત્રણ વાર કહેવાનું હોય. श्री दान धर्मान राजधर्मान मोक्ष धर्मान विभागशः श्री धर्मान भगवद धर्मान समास व्यास योगतः યસ માતાજી. પ્રભુજી હું બોલી લઉં. દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગશઃ ઈ ધર્માન ભગવદ ધર્માન સ્ત્રી સમાસ વ્યાસ યોગતઃ दान धर्मान राजधर्मान मोक्ष धर्मान विभागशः श्री धर्मान भगवत धर्मान समास व्यास योगतः दान धर्मान राज धर्मान मोक्ष धर्मान विभागशः स्त्री धर्मान भगवत धर्मान समास व्यास योगतः दान धर्मान राज धर्मान मोक्ष धर्मान विभागशः श्री धर्मान भगवत धर्मान व्यास योगतः दान धर्मान राज धर्मान मोक्ष भागशः
मोक्षधर्मान् स्त्रीधर्मान् भगवद्धर्मान् समास व्यासयोगतः दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागशः श्रीधर्मान् भगवद्धर्मान् समास व्यासयोगतः दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागशः धर्मान् भगवद्धर्मान् समास व्यासयोगतः दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागशः श्रीधर्मान् भगवत धर्मान् समास व्यासयोगतः दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागशः श्रीधर्मान् भगवद्धर्मान् समास व्यासयोगतः दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागशः स्त्रीधर्मान् भगवद्धर्मान् समास व्यासयोगतः दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागशः श्रीधर्मान् भगवद्धर्मान् समास व्यासयोगतः
दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागशः दान धर्मान् राजधर्मान् धर्मान् विभागशः श्रीधर्मान् भगवद्धर्मान् समास योगतः श्रीधर्मान् भगवद्धर्मान् दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागशः दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागशः श्रीधर्मान् भगवद्धर्मान् समास योगतः श्रीधर्मान् भगवद्धर्मान् समास योगतः दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागशः दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् श्रीधर्मान् भगवद्धर्मान् समास योगतः श्रीधर्मान् भगवद्धर्मान् दान धर्मान् राजधर्मान् मोक्ष धर्मान् विभागशः श्रीधर्मान् भगवद्धर्मान् समास योगतः श्रीधर्मान् भगवद्धर्मान् समास Hare Krishna. Yes. Urgent message from Param Pujya Namanishta Prabhu. Yeah, chalo. Latest. माया जवनिका छन्नम अज्ञाधोक्षजमव्ययम् न लक्ष्यसे मूढदृशा नटो नाट्यधरो यथा कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमः पंकजांग्रे श्रीमद् भागवतम सॉरी I don't know why it is taking time. दान कर्मान दान कर्मो दान कर्मान् राजधर्मान राजाना व्यवहारिक कार्यो मोक्ष धर्मान मोक्ष प्राप्तिना कार्यो कर्मो विभागशः विभाग प्रमाणे स्त्री धर्मान स्त्रियोना कर्मो भगवत धर्मान भक्तना कर्मो समास सामान्य रीते व्यास स्पष्ट रीते योगतः ना वडे Translation by His Divine Grace, Sri Bhaktivedanta Swami Srila Prabhupada की जय।
એ પછી તેમણે વિભાગવાર દાન ધર્મ, રાજાનો ધર્મ અને મુક્તિના કાર્યો સમજાવ્યા. પછી તેમણે ટૂંકમાં અને સ્પષ્ટ રીતે સ્ત્રી ધર્મ અને ભક્તિ ધર્મ સમજાવ્યા. ઓકે, પરપટ મોટો છે તો આઈ થિંક 3-4 જણા વાંચી શકે છે. યસ, વિલ સ્ટાર્ટ વિથ હેતલ માતાજી, પછી બીના માતાજી, હરે કૃષ્ણ, અને પછી લીના માતાજી, અને ઓર 2 હેન્ડ રેઝ છે. ચાલો, ઓકે, યસ માતાજી, હેતલ માતાજી, પ્લીઝ સ્ટાર્ટ. હરે કૃષ્ણ પ્રભુજી. એસી ભક્તિ વેદાંત સ્વામી શિલા પ્રભુપાદની જય. દાન આપવું એ ગૃહસ્થના મુખ્ય કાર્યોમાંનું એક છે. પોતાની મહેનતથી કરેલી કમાણીનો ઓછામાં ઓછો 50% ભાગ તેને દાનમાં આપવો જોઈએ. અને મારી બુકમાં તો 10% લખ્યો છે, તમારી બુકમાં 50% લખ્યો. હા પ્રભુજી, મારું નવું વર્ઝન છે. અચ્છા, નવા વર્ઝન છે ને એટલે 50% છે અમારામાં. નહીં, ફરીથી વાંચો, ફરીથી, જરા સંભળાતું નથી બરાબર. ફરીથી વાંચું? ઓકે. પોતાની મહેનતથી કરેલી કમાણીનો ઓછામાં ઓછો 50% ભાગ તેને દાનમાં આપવો જોઈએ. બ્રહ્મચારીએ યજ્ઞો કરવા જોઈએ, ગૃહસ્થે દાન આપવું જોઈએ, અને વાનપ્રસ્થી તથા સંન્યાસીઓએ તપ કરવું જોઈએ, તેમજ સંયમ પાળવો જોઈએ. આત્મદર્શન માટે જીવનના બધા આશ્રમોના આ સામાન્ય કાર્યો છે. બ્રહ્મચારી અવસ્થામાં એવું પૂરતું શિક્ષણ આપવામાં આવે છે કે જેથી દુનિયા એ પરમેશ્વરની મિલકત છે એ વાત માણસ સમજે. તેથી કોઈ પણ વ્યક્તિ દુનિયામાં કોઈ પણ વસ્તુના માલિક હોવાનો દાવો કરી શકે એમ નથી. તેથી જાતીય આનંદના પરવાના જેવા ગૃહસ્થના જીવનમાં માણસે ભગવાનની સેવા માટે દાન આપવું જોઈએ. દરેકની શક્તિ ભગવાનની શક્તિના સાગરમાંથી પેદા થાય છે કે મળે છે. તેથી આવી શક્તિથી થતા કર્મો ભક્તિના સ્વરૂપે ભગવાનને પાછા અર્પણ કરવા જોઈએ. જેવી રીતે નદીઓ સાગરમાંથી વાદળોના રૂપે પાણી ખેંચે છે અને પાછી સાગરમાં જાય છે, તેવી રીતે આપણી શક્તિ પણ પરમ સ્ત્રોત ભગવાનની શક્તિઓમાંથી મળે છે અને તે ભગવાનને પરત મળવી જોઈએ. આપણી શક્તિની એ પૂર્ણતા છે. માટે ભગવદ્ ગીતા 9.27 ભગવાન કહે છે કે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ, તપ કરીએ, યજ્ઞમાં આહુતિ આપીએ, ખાઈએ કે દાન કરીએ, તે બધું તેમને ભગવાનને અર્પણ કરવું જોઈએ. આપણી ઉધાર લીધેલી શક્તિનો એ સદુપયોગ છે. આપણી શક્તિનો જ્યારે એ રીતે ઉપયોગ થાય છે ત્યારે આપણી શક્તિ ભૌતિક કેફથી શુદ્ધ થાય છે અને આમ ભગવાનની સેવા કરવા માટે આપણા મૂળ સહજ જીવન માટે આપણે લાયક બનીએ છીએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, ધન્યવાદ માતાજી. યસ, હુઝ નેક્સ્ટ? રાજેશ્વરી માતાજીને વાંચવાનું છે, નહીં બીના માતાજીને વાંચવાનું છે. બોલો બોલો પ્રભુજી, હું વાંચી લઉં? હા, વાંચો. રાજકીય બોલ તો ખરી. હરે કૃષ્ણ પ્રભુજી. રાજકીય સર્વોપરિતા મેળવવા માટેની અર્વાચીન રાજકીય મુસદ્દીગીરીથી વિપરીત એવો રાજધર્મ એક મહાવિદ્યા છે. માત્ર કર ઉઘરાવનારા બનવાના બદલે રાજાઓના ઉદાર થવા માટે વ્યવસ્થિત તાલીમ આપવામાં આવતી હતી. માત્ર પ્રજાની સમૃદ્ધિ માટે વિવિધ યજ્ઞો કરવાની તેમને તાલીમ મળતી હતી. પ્રજાને મોક્ષ માર્ગે દોરવી એ રાજાનો મહાન ધર્મ હતો. જન્મ, મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થામાંથી અંતિમ મુક્તિના માર્ગે દોરવાની બાબતોમાં પિતા, ગુરુ અને રાજાથી બે જવાબદાર બની શકાય નહીં. જ્યારે આ પ્રાથમિક ધર્મોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હોય છે ત્યારે લોકો વડે ચાલતી સરકારની જરૂર રહેતી નથી. અર્વાચીન સમયમાં સામાન્ય લોકો કાવા દાવાથી મત મેળવીને સત્તા કબજે કરે છે, પણ તેમને રાજાના પ્રાથમિક કર્તવ્યોની તાલીમ કદી મળેલી હોતી નથી અને દરેકને માટે શક્ય પણ નથી. આ સંજોગોમાં તાલીમ વિહોણા શાસકો પ્રજાને સર્વ રીતે સુખી બનાવવાને બદલે ભારે પાયમાલી કરે છે. બીજા પક્ષે આ બિન તાલીમી શાસકો ધીરે ધીરે બદમાશ તથા ચોર બને છે અને કોઈ પણ હેતુ માટે નકામા બનેલા અતિ ભારે વહીવટી તંત્રને નાણાં પૂરા પાડવા માટે કર વધાર્યા કરે છે. ખરી રીતે મનુ સંહિતા અને પરાશરના ધર્મશાસ્ત્રો મુજબ યોગ્ય શાસન માટે રાજાને સલાહ આપવા માટે લાયક પુરોહિતો હોવા જોઈએ. એક નમૂનેદાર રાજા એ સામાન્ય લોકોનો આદર્શ હોય છે.
અને જો રાજા પવિત્ર, ધાર્મિક, વીર તેમજ ઉદાર હોય તો પ્રજા સામાન્ય રીતે તેને અનુસરે છે. આવો રાજા પ્રજાના ભોગે આળસુ વિલાસી જીવન જીવતો રાજા નથી, પણ ચોર ડાકુઓને મારવા માટે હંમેશા તત્પર હોય છે. ધર્માળુ રાજાઓ અક્કલ વગરની અહિંસાને નામે ચોર ડાકુઓ પ્રત્યે દયાળુ ન હતા. ચોર ડાકુઓને ઘોડો બેસે એવી ગળો બેસે એવી સજા કરવામાં આવતી હતી કે જેથી ભવિષ્યમાં રીતસર ગોઠવણી પૂર્વક આવા ઉપદ્રવો કરવાની કોઈ હામ ન ભીડી શકે. આવા ચોર ડાકુઓ આજે છે તેમ શાસન ચલાવવા માટે કદી હતા જ નહીં. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. યસ રાજેશ્વરી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કરનો કાનૂન સરળ હતો, તેમાં કોઈ બળજબરી કે પડાવી લેવા પણ નહોતું. પ્રજાની આવકનો ચોથો ભાગ લેવાનો રાજાને અધિકાર હતો. કોઈને મળતી મિલકતના ચોથા ભાગનો દાવો કરવાનો રાજાને અધિકાર હતો. એ આપવામાં કોઈ કદી આનાકાની કરતું નહીં, કારણ કે પવિત્ર રાજા અને ધર્મ સંવાદિતાને લીધે અનાજ, ફળફૂલ, રેશમ, સૂતર, દૂધ, જવેરાત, ખનિજો વગેરે જેવી કુદરતી સંપત્તિ પૂરતા પ્રમાણમાં હતી અને તેથી કોઈ ભૌતિક રીતે દુઃખી નહોતું. નાગરિકો ખેતી અને પશુપાલનમાં સમૃદ્ધ હતા અને તેથી તેમની પાસે સાબુ અને મોજશોખના પ્રસાધનો, સિનેમા અને માયખાના જેવી કૃત્રિમ જરૂરિયાતો સિવાય પૂરતા અનાજ, ફળ અને દૂધ હતા. આગળ વાંચું કે કોઈ વાંચે છે પ્રભુજી? એક જ મિનિટ, કેટલા પેરેગ્રાફ છે? ઓકે, વાંચો માતાજી, એના પછીનો પણ પ્રભુજી. પ્રજાની અનામત શક્તિનો સદુપયોગ થાય તે રાજાને જોવાનું હતું. માનવ શક્તિ પાસવી વૃત્તિઓને સંતોષવા માટે નથી, પણ આત્મદર્શન માટે છે. આખી સરકાર ખાસ તો આ હેતુ પાર પાડવા માટે રચવામાં આવતી હતી. તેથી રાજાએ યોગ્ય મંત્રીઓની વરણી કરવી પડતી, પણ તે મતની ભૂમિકાએ નહીં. મંત્રીઓ, સેનાપતિઓ અને સૈનિકો બધા જ વ્યક્તિગત ગુણવત્તાથી પસંદ થતા હતા અને તેમની પોતપોતાના હોદ્દે નિમણૂક થાય તે પહેલા રાજાને તેમનું યોગ્ય નિરીક્ષણ કરવાનું હતું. રાજાએ જોવાની ખાસ તકેદારી રાખતો કે તપસ્વીઓ અથવા જેમણે આધ્યાત્મિક જ્ઞાનના પ્રસાર માટે પોતાનું સર્વસ્વ સમર્પી દીધું હતું તેવા લોકોનું અવમાન ન થાય. ભગવાન પોતાના શુદ્ધ ભક્તોનું અપમાન કદી સહન કરતા નથી. એ વાત રાજા બરાબર જાણતો હતો. આવા તપસ્વીઓ તો બદમાશો અને ચોરોના પણ વિશ્વાસુ નેતા હતા અને તેઓ તપસ્વીઓની આજ્ઞાનો ક્યારેય ભંગ ન કરતા. રાજ્યમાં અભણ, નિરાધાર અને વિધવાઓને રાજા ખાસ રક્ષણ આપતો. શત્રુનું આક્રમણ આવી પડે તે પહેલાથી જ સંરક્ષણના ઉપાયો લેવાતા હતા. કરવેરાની પદ્ધતિ સહેલી હતી અને કરમાં આવેલું નાણું વેડફી નાખવા માટે નહીં, પણ અનામત ફંડ વધારવા માટે વપરાતું હતું. દુનિયામાં બધેથી સૈનિકોની ભરતી કરવામાં આવતી હતી અને તેમને ખાસ કાર્યોની તાલીમ અપાતી હતી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ. યસ લીના માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. મોક્ષને સંબંધ છે ત્યાં સુધી તો માણસે કામ, ક્રોધ, ખોટી વાસનાઓ, લોભ અને મોહની વૃત્તિઓને જીતવાની હતી. ક્રોધ મુક્ત થવા માટે માણસે ક્ષમાશીલ બનવું જોઈએ. ખોટી વાસનાઓમાંથી છૂટવા માટે માણસે યોજના ઘડવી જોઈએ. આધ્યાત્મિક સંસ્કાર વડે માણસ નિદ્રા પર વિજય મેળવી શકે છે. કામ અને લોભને માત્ર સહિષ્ણુતાથી જ જીતી શકાય છે. વિવિધ રોગોના ઉત્પાદોને આહાર નિયંત્રણથી નિવારી શકાય છે. સંયમ વડે માણસ ખોટી આશાઓમાંથી છૂટી શકે છે અને દુર્જનોનો સંગ ટાળવાથી પૈસાની બચત કરી શકાય છે. યોગના અભ્યાસથી ભૂખ ઉપર કાબુ રાખી શકાય છે અને ક્ષણભંગુરતાનું જ્ઞાન મેળવીને દુનિયાવીપણું ટાળી શકાય છે. ઊંચે ચડવાથી ચક્કર આવતા રોકી શકાય અને સત્ય હકીકતો દ્વારા ખોટી દલીલોને જીતી શકાય છે. ગંભીરતા અને શાંતિ વડે વાતોપણાને લઈ શકાય છે અને હિંમત બીકને ટાળી શકાય. આત્મ સુધારણાથી પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે અને ખરેખર મુક્તિ પથથી
મુક્તિ પથની પ્રાપ્તિ માટે વાસના, લોભ, ક્રોધ અને તરંગીપણાથી માણસે મુક્ત થવું જોઈએ. સ્ત્રી વર્ગનો સ્વીકાર પુરુષોના શક્તિ થયેલો સ્ત્રી વર્ગનો સ્વીકાર પુરુષોની પ્રેરણા શક્તિ તરીકે થયેલો છે. તેથી પુરુષો કરતા સ્ત્રીઓ વધારે શક્તિશાળી છે. શક્તિશાળી જુલિયસ સીઝર ક્લિયોપેટ્રાના કાબુમાં હતો. આવી શક્તિશાળી સ્ત્રીઓ ઉપર શરમાળપણાનો કાબુ હોય છે. આજે તમારા નેટવર્કમાં કંઈક પ્રોબ્લેમ છે. 1 2 3 4 5 પ્રભુજી હું લઈ લઉં. લલિત કુમાર પ્રભુએ હેન્ડ રેસ કર્યો છે. હરે કૃષ્ણ પ્રભુજી. તેથી સ્ત્રીઓ માટે શરમાળ પણ અગત્યનું છે. એકવાર આ નિયંત્રણ વાલ્વ ઢીલો થઈ જાય તો સ્ત્રીઓ ભ્રષ્ટાચાર વડે સમાજમાં વિનાશ વેરી શકે છે. ભ્રષ્ટાચાર એટલે વર્ણશંકર તરીકે જાણીતા વણજોઈતા બાળકોની ઉત્પત્તિ કે જે દુનિયામાં ઉત્પાત મચાવે છે. ભીષ્મદેવે શીખવેલી છેલ્લી વાત તે ભગવાનને પ્રસન્ન કરવાની રીત છે. આપણે બધા ભગવાનના સનાતન સેવકો છીએ અને આપણા સ્વભાવનો આ આવશ્યક અંશ જ્યારે આપણે ભૂલી જઈએ છીએ ત્યારે આપણે જીવનની ભૌતિક દશામાં મુકાઈ જઈએ છીએ. ભગવાનને રાજી કરવાની સરળ રીત ખાસ કરીને ગ્રહસ્થો માટે એ છે કે ભગવાનના અર્ચા વિગ્રહની ઘરમાં સ્થાપના કરવી. અર્ચા વિગ્રહ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી માણસ પોતાનું દૈનિક કાર્ય વધારે સારી રીતે કરતો જશે. ઘેર ભગવાનની પૂજા કરવી, ભક્તની સેવા કરવી, શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું, પવિત્ર સ્થાનમાં રહેવું અને ભગવાનના પવિત્ર નામનો જાપ કરવો એ બધી બિનખર્ચાળ બાબતો છે કે જેના વડે માણસ ભગવાનને પ્રસન્ન કરી શકે છે. આવી રીતે દાદાજીએ ભીષ્મ પિતામહે પૌત્ર યુધિષ્ઠિરને વાત સમજાવી. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદની જય. પ્રભુપાદની જય. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ બધા જ વાંચનારોનો. લલિત કુમાર પ્રભુ, લીના માતાજી અને રાજેશ્વરી માતાજી ને સ્ટાર્ટિંગ વી સ્ટાર્ટેડ વિથ હેતલ માતાજી. હેતલ માતાજી ના બધાની બુકમાં અલગ અલગ લખ્યું છે એટલે એડિશન પ્રમાણે અલગ અલગ હોઈ શકે. ઓકે, બહુ સરસ. એકચ્યુઅલી પ્રભુપાદે બહુ ડિટેલમાં પરપટ આપેલો છે એટલે આઈ ડુ નોટ થિંક કે વધારે એક્સપ્લેનેશનની જરૂર છે, પણ ધ્યાનથી વાંચવાની અને ખરેખર જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. રાઈટ. સૌથી પહેલી શરૂઆત દાન ધર્મથી કરી છે. પ્રભુપાદ કહે છે કે ગૃહસ્થના મુખ્ય કાર્યોમાંનું એક છે. એકચ્યુઅલી આ પર્પસ જ હવે તો ભૂલાતો જાય છે. રાઈટ. ડોનેશન કેમ કરવાનું? તો કે ઇન્કમ ટેક્સમાં રિલીફ લેવા માટે. ઇઝ ધેટ ધ નો? રાઈટ. ધીસ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ. આગળ તો પ્રભુપાદ આ જ પેરેગ્રાફમાં આગળ કહે છે ને કે તમને ઇન્દ્રિય તૃપ્તિનો પરવાનો મળ્યો હોય, પરવાનો મીન્સ કે લાયસન્સ, તો એની સામે યુ હેવ ટુ પે સમથિંગ. રાઈટ. દાન ધર્મ માત્ર ગૃહસ્થ કરી શકે, જે બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસી હોય ન કરી શકે. તો આપણે બધા ગૃહસ્થની કેટેગરીમાં આવીએ છીએ અને મને ખૂબ આનંદ છે કે બધા જ લોકો જે છે સુદામા સેવામાં જોડાયા છે અને ઘણા બધા જોડાતા જાય છે એવરી ડે. અમરીશ પ્રભુ દીપલ માતાજીનું નામ એડ કરવાનું છે ને, સો આઈ વિલ સેન્ડ યુ ધ ડિટેલ્સ. પણ અને અમરીશ પ્રભુ ડેલી ગિવ્સ રિમાઇન્ડર અને ધેટ હેલ્પ્સ. રાઈટ. ધીસ ઇઝ વોટ વી આર ડુઈંગ અને આપણને ખબર નથી કેટલો ફાયદો થઈ રહ્યો છે. રાઈટ. આ ઇન્વેસ્ટમેન્ટ ઇટ કમ્સ મલ્ટીફોલ્ડ. વી ડુ નોટ નો. રાઈટ. ઇનફેક્ટ અનઇમેજિનેબલ છે. રાઈટ. પ્રભુ કહેતા હતા કે જેવી રીતે તમે ફિક્સ ડિપોઝિટમાં કે તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હોય કે જ્યાંથી તમને મલ્ટીફોલ્ડ અથવા તો એટલીસ્ટ જે મૂડી સચવાઈ રહે ને એની ઉપર ઇન્ટરેસ્ટ મળે એવી આવક, એવી આશા હોય, ધીસ વી કેન નોટ ઇમેજિન. અત્યારના જીવનમાં જેવું નથી થતું. ક્યાંક તમને ક્યાંય આશા ના હોય અને ત્યાંથી તમને ધન પ્રાપ્ત થાય એવી કોઈ એવન્યુમાંથી, એવી કોઈ જગ્યાએથી. વી ડુ નોટ નો. રાઈટ. સો ધન પ્રાપ્ત કરવા માટે નહીં, ઇટ ઇઝ નોટ ધ પર્પઝ, પણ એને એક ડ્યુટી તરીકે, એક કર્તવ્ય તરીકે કરવું જોઈએ. ઇટ ઇઝ માય ડ્યુટી. વોટ આઈ અર્ન કમ્પ્લીટલી ડઝ નોટ બિલોંગ ટુ મી. રાઈટ. મારું એમાં પૂરેપૂરો ભાગ છે જ નહીં. પ્રભુપાદ તો કહે છે પોતાની કમાણીનો 50% ભાગો. આપણને એમ થાય 50%, અરે પછી મારે શું કરવાનું? ના, પ્રભુપાદ કહે છે કે ઓકે, યુ પ્લાન અને યુ એટલીસ્ટ વી શુડ રીચ ધીસ લેવલ. અને જીવનમાં એક સમય એવો આવવો જોઈએ કે જ્યારે વી શુડ બી એબલ. અત્યારે તમે સમજો કે 10% નક્કી કરો તો પુટ ઇટ 10% ઓફ યોર ઇન્કમ
અને જ્યારે આપણે સમજીએ કે આપણે રિટાયરમેન્ટનો પ્લાન કર્યો હોય 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ જ્યારે પણ એટલા પછી when we retire then we must ensure right કે 50% goes to Krishna consciousness right. અને આગળ કે છે બ્રહ્મચારીએ યજ્ઞો કરવા જોઈએ, ગૃહસ્થે દાન આપવું જોઈએ, વાનપ્રસ્થી સંન્યાસીએ તપ કરવું જોઈએ. આ બધામાં તો આપણે ના આવીએ નહીં, આવીએ above 50 is a વાનપ્રસ્થ આશ્રમ whether you are at home or you are not at home right. શું કરવું જોઈએ તો કે તપ કરવું જોઈએ, સંયમ પાળવો જોઈએ રાઈટ. આત્મદર્શન માટે જીવનના બધા આશ્રમોમાં સામાન્ય કાર્યો છે. દાખલા તરીકે પેલી ક્રિકેટ મેચ હોય તો નહીં, જ્યારે ફેગેન્ડ હોય, સમજો કે 50 ઓવરની મેચ હોય ને છેલ્લી 10 ઓવર હોય તો કેવું ધ્યાનથી બધા બેટિંગ કરવાનો પ્રયત્ન કરે, અને જે ફિલ્ડિંગ વાળી ટીમ હોય બરાબર કે રન ના જવા જોઈએ રાઈટ. અને પેલા લોકો એમ કે ભાઈ હવે અત્યાર સુધી જે થયું એ થયું, વિકેટો તો બહુ ઓછી વધી છે અથવા તો જેટલી પણ વધી છે કોઈ ચિંતા નથી, રન કરો રાઈટ. સો વી ડુ નોટ નો આપણી કેટલી ઓવર બાકી છે રાઈટ. અને વી શુડ બી વેરી કોન્શિયસ ટુ યુટિલાઇઝ ધેટ ટાઈમ. પ્રભુપાદ કહે છે ને એવી રીતે શ્રીમદ ભાગવતમનું શ્રવણ, હરે કૃષ્ણ મહામંત્રનો જપ, એસોસિએટ વિથ ધ ડિવોટીઝ રાઈટ. ધીસ શુડ બી પાર્ટ એન્ડ પાર્સલ ઓફ અવર લાઈફ. અને પ્રભુપાદ કહે છે કે દુનિયા એ પરમેશ્વરની મિલકત છે, એ માણસે સમજવું જોઈએ. બહુ સરસ હરિદાસ ઠાકુર પ્રાર્થના કરે છે ચૈતન્ય મહાપ્રભુને કે તમે આ જગતના નાથ છો ને તમે જેમ ધારે એમ દુનિયાને નચાવો છો, અને તમે જેમ ઈચ્છો છો એમ લોકો કરે છે રાઈટ. એવરીથિંગ ઇઝ ઇન હિઝ કંટ્રોલ. And that realization comes when we read again and again and again the purpose of Srila Prabhupada. જેમ જેમ આપણે વાંચતા જઈએ દુનિયા એ પરમેશ્વરની મિલકત છે, પ્રભુપાદ આપણને વારે વારે બીજી વાર બીજા પર્વતમાં આવશે, ધાડ ધાડ પેલા નહીં કે આમ હથોડા પડતા હોય પથ્થર ઉપર, આપણને બહારથી દેખાય ને કઈ ચેન નથી, અંદર તિરાડ પડતી જતી હોય. મે બી વન ડે દેટ એટલો બધો જોરદાર હથોડો પડશે કે યસ વી વિલ બી કન્વિન્સ્ડ કે નહીં આ દુનિયા જે છે ભગવાનની મિલકત છે. ધેર ઇઝ નથિંગ ધેટ બિલોંગ્સ ટુ મી. અને પ્રભુપાદ બહુ જ મોટો પર્પટ છે. અને આપણે સારું છે, આપણે મહાભારત વાંચવાની જરૂર નથી, પ્રભુપાદ બધું જ વાંચીને આપણાને પીરસી દે છે. ઓકે હા. વ્યક્તિ આ દુનિયામાં કોઈ પણ વસ્તુના માલિક હોવાનો દાવો કરી શકે નથી તેમ નથી. તમને બધાને તો ખબર હશે, પેલો સિકંદર મરવાનો હતો તેને શું કીધું હતું? મારા 2 હાથ ખુલ્લા બહાર રાખજો. કેમ? તો કે આખી દુનિયા જોઈ શકે કે મેં આખી દુનિયાને જીતી અને હું કશું જોડે લઈને નથી જતો. તો મેં મારી લાઈફ વેસ્ટ કરી નાખી, પણ બીજા કોઈ લોકો એમની લાઈફ વેસ્ટ ના કરે રાઈટ. હી વોન્ટેડ ધેટ, કારણ કે એનું રિયલાઇઝેશન બી ડીપ હતું. એને ખબર હતી કે મારું તો જીવનની ક્ષણો વેડફાઈ ગઈ. લેટ અધર્સ ડુ નોટ વેસ્ટ ધેટ ટાઈમ રાઈટ. આપણે આંકડાકીયાની જેમ ભેગું કરવામાં એટલું બધું પાછળ પડેલા હોઈએ છીએ. આ બધા શબ્દો છે પ્રભુપાદના, એ આપણને જગાડે છે. દરેક વ્યક્તિ ભગવાનની ભક્તિના સાગરમાંથી પેદા થાય છે અને એમાંથી મળતી શક્તિથી વિવિધ કાર્યો કરે છે. તો અલ્ટિમેટલી આપણે પેલા 18 ડેઝમાં પણ જોઈએ છે ને, ત્યાગનું ચક્ર, યજ્ઞનું ચક્ર, સેક્રિફાઈસ, સર્કલ ઓફ સેક્રિફાઈસ રાઈટ. તો એમાં તમે જુઓ છો તો બધું પતીને પછી શું છેવટે ભગવાનને વી હેવ ટુ ઓફર ઇટ બેક રાઈટ. એટલા માટે જે કંઈ પણ આપણે મોંમાં જતું હોય વી હેવ ટુ એન્શ્યોર. અત્યારે તો એકદમ એવું થઈ ગયું છે એક્સ્ટ્રીમ કન્ડિશન કે લોકોને એવું કહીએ કે ભગવાનને ધરાયેલું ખાવું જોઈએ, અથવા તો આપણે એવી વાતો કરીએ તો કે આનાથી મોટું તો કોઈ વ્રત જ નથી. કેમ? તો કે ભાઈ અઠવાડિયામાં કેટલી વાર તો કે આપણે બહારથી ઓર્ડર કરતા હોઈએ રાઈટ. હાઉ ઇટ કેન બી ઓફર્ડ હે ને. વી હેવ ટુ બી એન્શ્યોર્ડ. અને જો એ શક્ય ના હોય તો એટલીસ્ટ ટુ સ્ટાર્ટ વિથ ઇન સ્પિરિચ્યુઅલ લાઈફ વી શુડ એન્શ્યોર કે એવરી ડે વી ટેક સમથિંગ વિચ ઇઝ ઓફર્ડ ટુ કૃષ્ણ રાઈટ. ડેલી ઇફ પોસિબલ ટ્વાઇસ ઇન અ ડે, થ્રાઇસ ઇન અ ડે રાઈટ. ભગવાનને ધરાયેલું પાણી પણ, એ પણ દાખલા તરીકે તમે ભગવાનને જમવાનું ધરાવતા એનું પાણી પણ હોય, ઘરમાં 4 જણા હોય, બધાએ થોડું થોડું વહેંચીને લેવું જોઈએ. ઇટ ઇઝ કૃષ્ણ હિમસેલ્ફ. પ્રભુપાદ કહે છે there is no difference between the Krishna and Krishna Prasad. It is same રાઈટ. તો એ આપણે કરવું જોઈએ. એટલે જે કંઈ પણ મળે, જે કંઈ પણ ખાઈએ, યદ કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. ધીસ ઇઝ ધ ડિમાન્ડ કૃષ્ણ મેક્સ. એવું નથી કશું ઓછું થઈ જતું, પણ એને આપવાનું છે ને. યદ કરોસી, જે કંઈ પણ કર મને અર્પણ કરી. યદ સ્નાસી, શ્વાસ, ઇનફેક્ટ જે કંઈ પણ વિચાર કર બધું મને અર્પણ. યજ્જુ હોશી, જે કંઈ પણ હોમ કરે. દદાસી, યદ, જે કંઈ પણ દાન કરે. એવરીથિંગ કૃષ્ણાર્પણમસ્તુ રાઈટ. ધેટ્સ વોટ વી શુડ ડુ.
યજ્ઞમાં આહુતિ આપીએ, દાન કરીએ, બધું. કારણ કે આપણી ઉધાર લીધેલી શક્તિઓનો સદુપયોગ છે. અરે આ શું વાત કરો છો? ઉધાર લીધી? ના, બુદ્ધિ તો મારી પોતાની છે, શક્તિ તો મારી પોતાની છે. અરે તમે નથી જોયા જે માણસ જેને કહેવાય અસ્ખલિત વાક્યો બોલતો હોય, બહુ મોટો જેને કહેવાય ઓરેટર હોય, વક્તા હોય, એની વૃદ્ધાવસ્થામાં એને 4 વાક્યો બોલવામાં પણ તકલીફ પડે છે. ક્યાં ગઈ એ શક્તિ જો એની પોતાની હતી તો? પેલા મોહમ્મદ અલીનો દાખલો આપણે કરીએ છીએ કે આખી દુનિયામાં એ કે મારાથી શક્તિશાળી કોઈ નથી, ને એ જ માણસને જયારે પેલી ઓલિમ્પિકની મસાલ આપવામાં આવી તો આમ ધ્રુજે. હી વોઝ નોટ એબલ ટુ હેન્ડલ, રાઈટ? સો આપણી શક્તિઓ બધી ઉધાર લીધેલી છે. બાળક જયારે માના પેટમાંથી બહાર આવ્યા ત્યારે તો ચાલતા પણ નતું આવડતું, બોલતા પણ નતું આવડતું. Then we were given that energies, that abilities, right? That we have to use for Krishna, right? અને એ રીતે જયારે ઉપયોગ કરીએ તો પ્રભુપાદ કહે છે કે આપણે ભૌતિક કેપથી શુદ્ધ થઈએ છીએ. અરે કેપ, હું તો કઈ નશો નથી કરતો. હા, આપણે કેપ છે. હું આ શરીર છું, મારું આ નામ છે, હું આ દેશનો છું, હું આ ભાષાનો છું, રાઈટ? ધીસ આર ઓલ વોટ? આ બધા જ જે છે બહારી આવરણ છે, અને એનાથી આપણે શુદ્ધ થઈ જઈએ અને ભગવાનની સેવા કરવા માટેના આપણા મૂળ સહજ જીવન માટે આપણે લાયક બનીએ છીએ. Eligible or qualified to serve is a very big achievement, in fact biggest achievement of life. કે આપણને કોઈ ભગવાન જે છે આપણને સ્વીકારે કે કોઈ સેવા કરવા માટે, ઓકે, યુ કેન રેસાઇટ હરે કૃષ્ણ મહામંત્ર, રાઈટ? આપણે જો બોલી શકતા હોઈએ હરે કૃષ્ણ મહામંત્ર, સાંભળી શકતા હોઈએ, એક માળા કરી શકતા હોઈએ, તો આપણે આપણી જાતને ખૂબ ભાગ્યશાળી સમજવા જોઈએ કે કૃષ્ણએ મારી સેવા સ્વીકારી છે. એટલીસ્ટ મને આ બોલવા માટે, સાંભળવા માટેની એકાગ્રતા, શક્તિ અને ઈચ્છા આપી છે. નહીં તો 99.9999 ઘણા બધા લોકો છે, ટકા લોકો, એ બધા they are not getting this chance. પ્રભુપાદે આજે આપણે શરૂઆતમાં જોયું ને નેક્ટર ઓફ ડિવોશનનું સ્ટેટમેન્ટ, everybody should be given a chance and opportunity to hear, right? So request all of you to please chant Hare Krishna attentively, at least one round daily. જે કંઈ પણ મિનિમમ રાઉન્ડ ગઈકાલે આપણે વાત થઈ હતી, જે કંઈ પણ નક્કી કર્યું, એટલીસ્ટ 1 રાઉન્ડ નક્કી કર્યો તો 1 રાઉન્ડ, 4 રાઉન્ડ તો 4 રાઉન્ડ, 8 રાઉન્ડ તો 8 રાઉન્ડ, 16 rounds to 16 rounds. We must do that. Okay. So with that we'll end today. થોડીક જ ચર્ચા કરીશું, બહુ વધારે નહીં કરીએ કાલે. અને we'll take the next verse. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો અનંત કોટિ વૈષ્ણવ વૃંદ की जय, श्रीला प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, सदगुरु देव की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण प्रभु प्रभु जी,